વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વ અધ્યયન પોથી ધોરણ 7 એમાં સંસ્કૃત વિષયનો પહેલો પાઠ ચિત્રપદાની 1. હવે આમાં પણ એવું કીધું છે કે શિક્ષક કે વાલી સંસ્કૃત શબ્દ બોલે તે સાંભળો અને સુવાચ્ય અક્ષરે લખો. અને સંસ્કૃતનું આ જે સોલ્યુશન ચાલુ કરીએ એ પહેલાં તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઈબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા તો સોલ્યુશનમાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો મેં મારી રીતે અહીંયા 5 રેન્ડમ શબ્દ લખી દીધા છે. માપિકા છે, પત્રભાર છે, દંડદીપ છે. એવી રીતે તમે કોઈ પણ 5 શબ્દો અહીંયા લખી શકો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો. તો કે થેલો તો કે સ્યોત, પછી દડો તો કે કંદુકહ, હોડી તો કે નૌકા, સોય તો કે સૂચિકા, કાંકસો તો કે કક્તમ, ત્યાર પછી મોબાઈલ તો કે ભ્રમણભાષઃ, ફૂટપતિ તો કે માપિકા, માચીસ તો કે અગ્નિપેટિકા, ચશ્મા તો કે ઉપનેત્રમ અને સાબુ તો કે ફેનકમ. તો હવે આપણને એવું કીધું છે કે આપેલા શબ્દોની સામે યોગ્ય ચિત્ર જોડો. જો આ જે છે એ 2 પેજમાં હતું આ રીતે, એટલે મેં એની સામે એના નંબર લખી દીધા. પેલું છે પત્રભાર, તો એની સામે 3 નંબર. તો તમે આ ચિત્ર જોઈ શકો કે જે આપણો પેપર વેઇટ કહી શકાય. ત્યાર પછી છે 5 નંબરનું રંધ્રિકા, તો અહીંયા એનો જવાબ આવશે 5 નંબર કે જે પંચિંગ મશીન છે એ. ત્યાર પછી ત્રીજા ઉપર છે શ્રેણિકા, તો એનો જવાબ 2 નંબર આવશે. ત્યાર પછી છે વૃક્ષશાયિકા મતલબ કે ખિસકોલી, તો કેટલા નંબર ઉપર છે? તો કે અહીંયા 1 નંબર ઉપર છે. અને એના પછી છે 5મું અર્ગલમ, તો મતલબ કે જે 4 નંબર ઉપર છે, જેને આપણે નકુચો અથવા તો ભોગળ આગળીઓ અલગ અલગ શબ્દોથી આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો. તો આપણને અહીંયા કીધી છે કે શાળા સંબંધિત વસ્તુઓ અને ઘર સંબંધિત વસ્તુઓ. તો કે પેલું તો શાળા સંબંધિત વસ્તુમાં શું આવશે? તો કે અહીંયા આપ્યું એ વર્ગખંડ, પછી આવશે માપિકા, પત્રભાર, કૃષ્ણફલકમ એટલે કે આપણું જે બ્લેકબોર્ડ, રંધ્રિકા, આ બધું આપણું શાળાના કામની વસ્તુ છે. સમીકરહ, પછી જપમાલાહ, પછી યુક્તમ, આ બધી વસ્તુઓ છે એ બધી ઘર સંબંધિત વસ્તુઓ છે. તો તમે બંનેમાં ડિવાઈડ કરી શકો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ગુજરાતી શબ્દો જો અહીંયા આપ્યા છે એના તમારે સંસ્કૃત શબ્દો આમાંથી ગોતવાના છે. જેમ કે આસંદહ આપણને પેલું આપી દીધું, પછી આપણને દંડદીપ આપણે આ રીતે લખી શકાય, પાદપહ લખી શકાય, મહ લખી શકાય, પર્ણમ લખી શકાય, દ્વારમ લખી શકાય, પત્રપેટિકા લખી શકાય, કચક લખી શકાય, કંદુકહ લખી શકાય. અહીં બધાના ગુજરાતી શબ્દો આપ્યા છે, એના સંસ્કૃત આપણે આમાંથી ગોતીને લખવાના છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક દડો દોરેલો છે. હવે એમાંથી એનું સાચું સંસ્કૃત શબ્દ સામે આપણે ટીક કરવાનું છે કે દડાનું શું થાય? તો કે કંદુકહ. ત્યાર પછી આપણને ટ્યુબલાઇટ આપી છે, તો એનું શું થશે? દંડદીપ. ત્યાર પછી આપણને ઇસ્ત્રી આપી છે, તો એનું શું થશે? સમીકરહ. ત્યાર પછી આપણને કોમ્પ્યુટર આપ્યું છે. જો ભ્રમણભાષ એટલે તો મોબાઈલ થઈ જાય, ઉપનેત્રમ એટલે ચશ્મા થઈ જાય, તો આનું શું થાય? સંગણકમ. ત્યાર પછી આપણને બારીનું ચિત્ર આપ્યું છે, તો બારીનું શું થઈ જાય? તો કે વાતાયનમ. હવે આપણને જે આમાં સુસંગત ના હોય એવા શબ્દો ઉપર આપણે રાઉન્ડ કરવાનું કીધું છે. તો પેલું આપણને પાદપહ, જપમાલા, પર્વત અને પર્ણમ, તો એમાં જપમાલા એની સાથે સંગત નથી. પછી ગૃહમ, વાતાયમ, સમાર્જની અને નૌકા, નૌકા એટલે કે હોડી, તો ઘરની સાથે હોડી બંધ બેસતી નથી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે પર્યકહ, કંદુકહ, સમીકરહ અને પત્રપેટિકા, તો એમાં સમીકર જે છે પત્રપેટિકા એમાં બંધ બેસતી નથી. ત્યાર પછી પર્વતઃ, ઉપીઠિકા, યોજિની અને કટહ, તો એમાં પર્વત બંધ બેસતો નથી. અને છેલ્લામાં પત્રભાર બંધ બેસતો નથી. ત્યાર પછી આપણને કીધું છે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. તો પેલું છે સમીકરહ અને એસહ, આ બંનેને જોડીને આપણે લખી શકાય. એક એસહ સમીકરહ અસ્તિ. પછી વૃક્ષશાયિકા અને એસા વૃક્ષશાયિકા અસ્તિ. પછી જપમાલા અને એસા જપમાલા અસ્તિ. ફેનકમ ને એતત, તો આપણે લખી શકાય એતત ફેનકમ અસ્તિ. અને છેલ્લું છે યુક્તમ અને એતત, તો એતત યુક્તમ અસ્તિ. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. વિડીયોમાં કાંઈ ના સમજાણું હોય કોમેન્ટ કરીને મને જણાવજો. અને બધા જ વિષયના કે ભાગ 1ની જે સ્વઅધ્યયન પોથી છે એના બધા જ વિષયના સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે પ્લેલિસ્ટ તરીકે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો.
બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.